પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસમાં 110 જેટલા આખલાઓને પકડી મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે રાખવામાં આવ્યા છે. ગાંધીભૂમિ પોરબંદરમાં આમ તો વિવિધ સળગતા પ્રશ્નો છે. સળગતા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન રખડતા ઢોરનો છે. રખડતા ઢોરના કારણે નિયમિત અનેક લોકો ઇજાગ્રસ્ત બની રહ્યા છે, તો કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા અન્ય જિલ્લાની હોસ્પિટલ ખાતે દાખલ છે. આવા બનાવો રોજબરોજ બની રહ્યા છે. આમ છતાં તંત્ર જાગતું નથી. અવારનવાર રજૂઆત છતાં તંત્રના બેરા કાને કામગીરી થતી નથી. માત્ર દેખાડા પૂરતી જ કામગીરી થતી હોય છે. પરંતુ હવે જ્યારે પોરબંદર મહાનગરપાલિકા બની છે અને કમાન કમિશનરના હાથમાં છે, ત્યારે પ્રથમ તેઓએ ડિમોલેશનની કામગીરી શરૂ કરી હતી અને હવે શહેરી વિસ્તારમાં જે રખડતા ઢોરનો પ્રશ્ન છે તેનો હલ કરવા માટે છેલ્લા 15 દિવસથી ઝુંબેશ ચલાવી છે. આ 15 દિવસમાં પોરબંદર મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ 110 જેટલા આખલાઓ પકડી પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ઓરડાની ગૌશાળા રાખવામાં આવ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે. હજુ પણ શહેરી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ છે, જેથી મહાનગરપાલિકા આ ઝુંબેશ ચાલુ રાખે તેવી લોક માંગ થઈ રહી છે.